સાબરકાંઠામાં ગઈકાલે આવેલા ભારે વાવાઝોડાએ ખેતીને તબાહ કરી હતી। તૈયાર ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હિંમતનગર, વડાલી, ઈડર, વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ખેતરોમાં ખેતી પાક જમીનદોસ્ત થયા છે। ભારે પવન અને વરસાદે પાકને સંપૂર્ણ રીતે નુકસાન કર્યું છે। ઉનાળુ બાજરીનો પાક જમીનદોસ્ત થવાથી ખેડૂતો ચિંતિત છે। વાવાઝોડા બાદ ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીની આશંકા છે। કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। રવિવારના રાત્રે 7 થી 8ના ગાળામાં જે વાવાઝોડું આવ્યું એ 100 થી 120 કિલોમીટરના ઝડપે હોય એવું લાગતું હતું અને એટલું બધું ભયાનક વાવાઝોડું અડધો કલાક સુધી એટલું બધું વાવાઝોડું આવ્યું કે એનું કોઈ પાર જ નહીં। મારી જિંદગીમાં મેં વાવાઝોડું આવું જોયું નહોતું અને અમારા આજુબાજુના વિસ્તારમાં 7 થી 8 હેક્ટર જેટલું વાવેતર બાજરી, મકઈ, તલ આ બધું વાવેતર કર્યું હતું। એ બધું વાવેતર અત્યારે જ્યાં જમીન હોટ થઈ ગયું છે, આમ કોઈ હેઠા દેખાય છે એના એવું થઈ ગયું છે અને એના કારણે જે ભાવ બજારમાં ભાવ મળવાનો હતો એ ના મળે અને 60 થી 70% નુકસાન થયું। અને તલી તો એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે તલી તો કોઈ લેવાય એવું જ નથી, એના જેવી વાત થઈ ગઈ છે। અને ગામમાં જે લાઇટ આવતી હતી જ્યોતિ ગામની ને થોભલા અને ડીપી ને આ બધું પડી ગયું છે, લેબડા પડી ગયા, આ બધું બહુ નુકસાન। 2 શેડ ઉડી ગયા, તબેલાનો છે પત્રોએ ફાડીને નાખી દીધો છે। આવું બધું બહુ નુકસાન થયું છે। રાત્રે વસંતનું એવું વાવાઝોડું આવ્યું કે બાજરી અમે વાવી હતી 5 વીઘાની અંદર, એમાં બાજરી શાપ માગો કર્યો એવી રીતે સમાપ્ત થઈ ગઈ છે। જે વીઘા 55 થવાની જગ્યાએ 5 બાજરી થયા અને ઢોરોનો ઘાસ સારો તો એવું ભયંકર ખતમ થઈ ગયું કે ઢોરો ખાઈ ના શકી એવી પરિસ્થિતિ છે। અને પપૈયા તો શાપ છોડ જમીનમાં જ ઊંચા કરી ફેંકી દીધા છે। પપૈયા શાપ ગળી પડે છે, નુકસાન બહુ ભારે, એમાં ભારે નુકસાન આવ્યું છે।